એબીવીપી જામનગરના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ગઈકાલે મંગળવારે શહેરના ડીકેવી સર્કલ નજીક પૂતળા દહનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એબીવીપીના કાર્યકર્તાઓએ ભાવનગર એનએસયુઆઈના એક હોદ્દેદારના પૂતળાનું દહન કરવા માટે આ કાર્યક્રમ યોજ્યો હતો। એબીવીપીએ જણાવ્યું છે કે એનએસયુઆઈનો અસમાન ખાન નામનો હોદ્દેદાર સાયબર છેતરપિંડી જેવા ગુના સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું છે। આ હોદ્દેદાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી સાથે એબીવીપી દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, જેમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। સ્થાનિક પોલીસે એબીવીપીના કાર્યકરોને આ કાર્યક્રમ આપતા રોક્યા હતા અને કેટલાક કાર્યકરોની અટકાયત કરી લીધી હતી। જામનગર એબીવીપીના નગર મંત્રી ઉત્સવ પંડ્યાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા છેલ્લા 5 દિવસ અગાઉ એનએસયુઆઈના ભાવનગરના પ્રમુખ અરસમાન ખાન બલોચ દ્વારા જે 50 લાખની આસપાસ જે વિદ્યાર્થીઓ અને યુવાઓની જે ફ્રોડ સાયબર છેતરપિંડી કરવામાં આવી હતી એને લઈ આજે વિરોધ પ્રદર્શન કર્યું છે અને અરસમાન ખાન બલોચ સહિત એનએસયુઆઈનું પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું છે, જેથી કરી અને આવનારા સમયમાં કેમ્પસોની અંદર જ્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ જ્યારે પ્રવેશ કરે એ વિદ્યાર્થીઓને ધ્યાનમાં આવે કે કઈ રીતના પ્રવૃત્તિઓ એનએસયુઆઈએ હાલ સુધીમાં કરી છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા। દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો। જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે। આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ, અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ આઈસીયુ ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ। અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા। અને હવે ખાસ 17 નવેમ્બરથી 17 ડિસેમ્બર સુધી ઇમરજન્સી કન્સલ્ટેશન બિલકુલ મફત। આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ। અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે। આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર। મોબાઈલ 75 730 88 884। જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે। એટલે જ હાલારનાર લોકો કહે છે ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ।